નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાનમાં પ્રકરણ 5 એટલે કે સજીવનું પાયાનું એકમ એના માટેનું મિત્રો લેક્ચર 11 છે। આ લેક્ચર 11 ની અંદર આપણે આજે ગોલ્ગી પ્રસાધન એના વિશે આપણે સમજવું છે। મિત્રો, જો કે આમ વાસ્તવિકતા રીતે તો અંતઃકોષરસ જાળની થિયરી આવે છે, પણ આપણે પહેલા થોડી એ મોટી થિયરી છે, સમજવામાં થોડી વાર લાગે એવી થિયરી છે, એટલા માટે પહેલા આપણે અહીંયા ગોલ્ગી પ્રસાધન વાળી થિયરી આપણે લીધી છે, કારણ કે એ થિયરી કેવી છે તો મોટી થિયરી છે, થોડો એમાં સમય લાગે એવું છે મિત્રો, એટલા માટે અહીંયા આપણે પહેલા ગોલ્ગી પ્રસાધનની થિયરી અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ। તો ગોલ્ગી પ્રસાધન વિશે આપણે સમજવું છે। તો ગોલ્ગી પ્રસાધન એનું સૌપ્રથમ વર્ણન એક કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું, બરોબર છે। આ એક વૈજ્ઞાનિક હતું, એ કેમિલો ગોલ્ગી છે, એ કેમિલો ગોલ્ગી શું છે, એક વૈજ્ઞાનિક છે। તો આ ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ગોલ્ગી પ્રસાધન એનું સૌપ્રથમ વર્ણન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું। તમને હેતુલક્ષીની અંદર પ્રશ્ન પૂછે કે ગોલ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું। બીજું કે આ જે ગોલ્ગી પ્રસાધન છે એ પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, એટલે એની આજુબાજુ શું છે? પટલ છે, એટલે પટલ દ્વારા આવૃત એ રચના છે। કોણ? તો કે ગોલ્ગી પ્રસાધન એ પટલ દ્વારા આવૃત રચના છે। કઈ રીતે આવૃત રચના છે? તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે, જેને સિસ્ટરની કહેવાય છે। એકબીજાને અહીં આકૃતિ મેં માત્ર સમજણ માટે દોરી છે, બરોબર છે? તો એકબીજાને સમાંતર કઈ રીતે? થપ્પીઓમાં, એક ઉપર બીજી થપ્પી, બીજી ઉપર ત્રીજી, આ રીતે થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ, ગોળાકાર પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે, જેને સિસ્ટરની કહે છે, બરોબર? તો સિસ્ટરની વ્યાખ્યા કે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી, આ રીતે થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના ધરાવે, જેને સિસ્ટરની કહે છે, બરોબર? તો આ સિસ્ટરની વ્યાખ્યા। આ સાથે મિત્રો આ પટલો એ કેટલીકવાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલા હોય છે। હવે તમને પ્રશ્ન થાય કે અંતઃકોષરસજાળ એટલે શું? તો અંતઃકોષરસજાળ એ પણ એક પટલ દ્વારા આવૃત રચના છે, પટલો જેવી, આ પ્રકારે જે થપ્પીઓમાં ગોઠવાયેલી જે રચના છે ને એ પ્રકારે ચોક્કસ પટલો યુક્ત રચના ધરાવે છે, જેને આપણે અંતઃકોષરસજાળ કહીએ છીએ, જેનો આપણે આગળ નેક્સ્ટ લેક્ચરોમાં અભ્યાસ કરશું। તો આ જે પટલો છે એટલે કે ગોલ્ગી પ્રસાધનના જે પટલો છે એ પટલો કેટલીકવાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલા હોય છે, અને તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ કેમ બનાવે છે? કારણ કે આ જે પટલો છે, આના જે સિસ્ટમની ના અથવા તો ગોલ્ગી પ્રસાધનના જે પટલો છે એ અંતઃકોષરસજાળના પટલો સાથે જોડાયેલા હોય છે, તેથી ભાગ કેવો બનશે? જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। સાથે મિત્રો ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસજાળ સંશ્લેષિત દ્રવ્યનું કોષની અંદર પેકેજિંગ અને કોષની બહાર મુક્ત કરવામાં મદદરૂપ થાય છે। આ એક કાર્ય છે ગોલ્ગી પ્રસાધનનું। શું કાર્ય છે? તો ગોલ્ગી પ્રસાધન દ્વારા જે અંતઃકોષરસજાળ છે એના દ્વારા પણ જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું પેકેજિંગ કરવું અને કોષની અંદર અને કોષની બહાર એને મુક્ત કરવાનું પણ કામ કરે છે। કોણ? ગોલ્ગી પ્રસાધન। ગોલ્ગી પ્રસાધનના પટલ સાથે જોડાયેલા અંતઃકોષરસજાળ દ્વારા ચોક્કસ પ્રકારના દ્રવ્યનું કોષની અંદર પેકેજિંગ કરી અને કોષની બહાર મુક્ત કરવાનું કામ એ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે, બરોબર છે? સાથે આ જે પુટિકાઓ છે, ગોળાકાર જે પુટિકાઓ છે, એ પુટિકાઓની અંદર ચોક્કસ જે નિપજો છે એ નિપજોનું પેકેજિંગ કરવું, અંદર સંગ્રહ કરવું, પેકેજિંગ કરવું અને એનું રૂપાંતરણ કરવું તેમજ સંગ્રહ કરવાનું કામ એ પણ ગોલ્ગી પ્રસાધન કરે
છે। તો આ એક બીજું કાર્ય છે ગોલ્ગી પ્રસાધનનું। શું કાર્ય છે? તો નાની નાની જે પુટિકાઓ છે, ગોળાકાર જે પુટિકાઓ છે, તો આ પુટિકાઓની અંદર ચોક્કસ નિપજો, એનું પેકેજિંગ કરવું, એનું રૂપાંતરણ કરવું અને એનું સંગ્રહ કરવાનું કામ એ પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે। કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન એ શું કરે છે? તો સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે। અંદર શર્કરાઓ હોય છે, ચોક્કસ પ્રકારની શર્કરાઓ, તો એ શર્કરાઓનું શું કરે છે? સરળ શર્કરામાંથી જટિલ શર્કરાની અંદર શું કરે છે? રૂપાંતરણ પણ કરે છે। કોણ કરે છે? ગોલ્ગી પ્રસાધન। તો આ એક બીજું કાર્ય છે મિત્રો। એના સિવાયનું પહેલું કાર્ય એક અહીંયા હતું, એક અહીંયા અને એક અહીંયા। શું કે ગોલ્ગી પ્રસાધન દ્વારા ગોલ્ગી પ્રસાધન એ અંદર રહેલી જે શર્કરાઓ છે એ શર્કરાઓનું સરળ શર્કરામાંથી જટિલ શર્કરાની અંદર નિર્માણ પણ કરે છે। અને ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ હોય છે। લાઇસોઝોમ, તો લાઇસોઝોમની જે વાત છે એ આના પછીના લેક્ચરની અંદર આવે જ છે। આના પછીની થિયરી છે લાઇસોઝોમ વિશેની જ છે, તો એની અંદર આપણે વિગતે ચર્ચા કરશું। પણ અત્યારે ખાલી તમે યાદ રાખજો કે ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે। મતલબ જો લાઇસોઝોમનું જો નિર્માણ થવું હોય તો એના માટે પણ કોણ જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન જવાબદાર છે। બરોબર? તો આપણે અહીંયા ગોલ્ગી પ્રસાધન એના વિશે આપણે સમજ્યા। ફરી એક વખત એને રિવાઇઝ કરી લઉં છું, થોડું ધ્યાન રાખજો। બરોબર? ગોલ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું। આ ગોલ્ગી પ્રસાધન એ પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, એટલે પટલ છે, ચોક્કસ એની આજુબાજુ પટલ છે। એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના ધરાવે, જેને સિસ્ટર્ની કહેવાય છે। તો એકબીજાને સમાંતર કઈ રીતે? થપ્પીઓમાં, એક થપ્પી એના પછી બીજી, એના પછી ત્રીજી, એના પછી ચોથી, એના એ રીતે થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના ધરાવે, જેને શું કહેવાય છે? અહીંયા સિસ્ટર્ની કહેવાય છે। આ સાથે આ જે પટલો છે, ગોલ્ગી પ્રસાધનના જે પટલો છે એ કેટલીકવાર અંતઃકોષરચનાના પટલો સાથે પણ જોડાયેલા હોય છે, અને તેથી કોષીય જટિલ કોષીય જે પટલ છે, બરોબર, જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। એટલે જે પટલ છે એ કેવું બને છે? જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। કેમ? કારણ કે ગોલ્ગી પ્રસાધનનું જે પટલ છે અંતઃકોષ રચનાના પટલ સાથે જોડાયેલું છે, તેથી કેવો ભાગ બનશે? જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બને છે। સાથે ગોલ્ગી પ્રસાધન દ્વારા ગોલ્ગી પ્રસાધન જોડે અંતઃકોષ રચનાનું પટલ આવેલું છે, તો ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું કોષની અંદર પેકેજિંગ કરવું અને કોષની બહાર મુક્ત કરવાનું કામ એ પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા જ કરવામાં આવે છે। સાથે મિત્રો નાની નાની જે પુટિકાઓ છે, બરોબર, તો આ પુટિકાઓમાં ચોક્કસ જે નિપજો છે એ નિપજોનું પેકેજિંગ કરવું, એનું રૂપાંતરણ કરવું અને એનું સંગ્રહ કરવાનું કામ એ પણ ગોલ્ગી પ્રસાધન કરે છે। કેટલાક કિસ્સાઓમાં તો ગોલ્ગી પ્રસાધનની અંદર ગોલ્ગી પ્રસાધન અહીંયા જે અંદર રહેલી જે સરળ શર્કરા છે એનું જટિલ શર્કરામાં પણ રૂપાંતરણ કરે છે। અને ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે। લાઇસોઝોમ એના નિર્માણ માટે પણ કોણ જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન એ જવાબદાર છે। તો આ અહીંયા આપણે ગોલ્ગી પ્રસાધન એના થિયરી વિશે સમજ્યા। પાઠ્યપુસ્તકના પેજ નંબર 64 ઉપર આ થિયરી તમને આપેલી છે। એક વખત એની અંદરથી તમે બરોબર વાંચી લેજો, ટેક્સ્ટબુક માંથી તમે બરોબર વાંચીને એને સમજી લેજો। જો સમજણ ના આવે તો તમારી પાસે વિડિયો છે જ, એને તમે સ્ટોપ કરીને રિવાઇઝ કરી પોઝ કરીને પણ તમે સમજી લેજો, બરોબર। અને આના પછીના હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે મળીશું। અસ્તુ।